અહીંયા કોઈ ગોતતું નથી. ગામનો રામજી મંદિરનો પૂજારી એકલો ટોકરી વગાડતો હોય, બોલો કોઈ અહીંયા ડોકાવા નથી જતું. અને ઓલા પણ તમે જુઓ ને, દ્વારકા ને સોમનાથ ને પાવાગઢ ને તત્ણ દી લાઈન માં ઉભા રહે, બોલો તત્ણ દી. એટલે પણ આ તમારા ગામમાં રામજી મંદિર માં નથી મેળ પડતો? બોલો 360 દી મંદિર ને ઉજળું રાખે છે, 2 ટાઈમ ભગવાન ની સેવા કરે છે, ઈને કોઈ 10 રૂપિયા દેવા રાજી નથી. અને ઓલા પણ જાય ભાઈ વારો ન આવે ને તો કે વીઆઈપી દર્શન કરવા હોય 500 રૂપિયા થાય. બાપુ વીઆઈપી દર્શન કરાવો, બોલો ભગવાન ને વીઆઈપી દર્શન કરાવવાના. ઊંધું તો જોવો હાલ્યું. ગામનો રામજી મંદિર નો પૂજારી તમે જોવો તો 10 રૂપિયા હાટું વલખા મારતો હોય, એકલો બજારો ટોકરી વગાડતો હોય. અને ઓલા પણ તત્ણ દી સુધી તેમાં ખાધા પીધા વગેરે ના ઉભા હોય. મને એમ થાય કે આમ તો જો આ બધું હાલ્યું ડીંગો ડીંગ, પણ આ બધું બાપુ એકદમ સમજાય એવી વાત નથી. અત્યારે આનો ફુગાવો છે ને એટલે બધાને એમ છે કે થોડા ઘણા વાપરવી એમ. તે દીએ બધાની હિસાબ થતી હતી, પણ ખિસ્સામાં જ કઈ નહોતું, જાય ક્યાંથી, એટલે તકલીફ હતી. એટલે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે. હું તમને જેવો તમારી જેવી આનંદ કરાવીશ, હું તમને મોજ કરાવીશ. પણ આમાં કેવું છે કે મારી થોડીક તબિયત નરમ હતી ને, જો કે મને છે 1-2 કલાકાર એટલે વાંધો નહીં આવે. પણ તમારા બધાની ચાહના, તમારા બધાનો ભાવ ખૂબ ખૂબ આભાર. કારણ કે આ એક પ્રેમ ભાવ છે ને, લાગણી છે ને, એ જ મોટી વાત છે. બાકી કલાકાર હું નથી. કલાકાર કોને કહેવાય ખબર છે? આ બધા નામ ભલે સડાવ્યા હોય કે આ કલાકાર છે, કલાકાર, પણ કલાકાર અમને ન કહેવાય. કલાકાર કોને કહેવાય? મા બાપ વગરનું કોઈક છોકરું હોય અને કોઈ એનો ધણી ન હોય ને પછી આપણને દયા આવે કે આનું કોઈ નથી, હાલો ને આપણે બધાને રાખીને ખવડાવી પીવડાવીને મોટો કરી, અને એને ફોલાવીને રાખવી, એને મોટો કરે ને લગ્ન કરે ને આપણો ઘર આખાનો વિશ્વાસ કેળવે, અને પછી આપણને એમ થાય કે આપણા ઘરનું કામ કરે, બધું કરતો હોય. પછી આખા ઘરનો વિશ્વાસ કેળવી અને પૈસા ને ઘરેણા ને તમારું એટીએમ કાર્ડ ને બધું ગોટો વાળીને ભાગી જાય, અને ઘર ધણીને નહીં પણ પોલીસ વાળાને હાથમાં ન આવે, એને કલાકાર કહેવાય. કલાકાર એને કહેવાય. પોલીસ ખાતાને ધંધે લગાડે ઈ કલાકાર. આ લઈ લઈને બૂસ મારી દે કલાકાર નથી. લ્યો નથી આપણને ખબર પડતી કે નો દેવાય અત્યારે. મને એક બાપુએ કીધેલું, એક સાધુ હતા ને, મને કે દરબાર તમે પૈસા કોઈ ન આપતા. મેં કીધું કેમ? મને કે દેશો પાછા નહીં આવે. મેં કીધું એવું થોડું હોય તો મને કે દેજો, હું તો તમને ખાલી ટકોર કરું. જો આ સંતની ભાષા શું હોય શકે? એટલે આપણે હકણાત ન રહે ને. મેં બાપુએ ભલે ના પડે પણ આપણે અખતરો કરવો. પછી આપણને જાણ થયા પછી તો આપણે એવો માણા હોય એને જ આપીએ ને કે આ માણા પાસેથી તો આપણા પૈસા ખોટા ન થાય, અહીંથી તો પાછા આવે જ. એવા મેં 7 જગ્યાએ આપ્યા, હાથે હાથે બૂસ માર્યા. બોલો 7 જગ્યાએ હો, 1-2 જઈ નહીં પણ 7 જગ્યાએ આપ્યા છે અને હાથે બૂસ માર્યા છે. અને આ માર્ગે ચડ્યા પછી ની વાત છે. નકર બાકી હું ખટારો હાંકતો હતો, ખટારો ડ્રાઈવર હતો. તેથી કોકના પૈસા હું કઢાવી દેતો હતો, અત્યારે મારા બૂસ માર્યા. બોલ આ ઈ દુનિયા છે. ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, પછી આવડ હોય અલબેલી એને કોઈ નો પૂછે કાગડા. આ દુનિયામાં તમારું નામ થાય ને એટલે આની આ દુનિયા તમારી હાથીની અંબાડીએ ચડાવે, પણ જરાક ભૂલ થઈ જાય ને તો આની આ દુનિયા તમને ગધાડે ચડાવે. કોઈ ભરોસો નથી રામ. પણ ભજન સવારામ બાપા એટલા માટે કે ભજન ના ભરોસે રેજે, અંતે ઈ નર હોપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોભશે. ભજન છે ને, ભજન એકદમ સમજાય વાત નથી, પણ ભજન ના ભરોસે રહેવાની વાત છે. આ ઈશ્વર છે તો છે, નથી તો નથી. આ મંદિરમાં તમે ભોળાનાથની પ્રતિષ્ઠા કરી અને બેહાડો કે ભોળોનાથ છે તો છે અને નથી તો નથી. બસ મુદ્દો આટલો છે. બાકી તમારે કોઈ પુરાવો કોઈની પાસે કાંઈ છે જ નહીં. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથની પ્રતિષ્ઠા કરી, આપણે શિવલિંગને બેહાડ્યું. એ હમણાં વાત કરતા મેં એક પત્રિકામાં વાંચ્યું કે એક દીકરી શિવલિંગ લઈને આવતી અને પાણી પીવા માટે એને ઘાસમાં બાપુ શિવલિંગને મૂકી, અને પછી પાણી પીને આવ્યા પછી શિવલિંગ બાપુ ત્યાં સ્થિર થઈ ગયું. ઈ આ જળેશ્વર મહાદેવ. અને પછી ઘણો સમય કે અપૂજ રહ્યા પછી માલધારી ઢોર ચારતો હોય છે અને એને આ દેખાણું. ઘણી જગ્યાએ બાપુ, આ એક જગ્યાએ નહીં પણ મેં તો એવા ઘણા દાખલા જોયા છે કે માલધારીએ બાપુ આ શિવને કેટલી જગ્યાએ, અમારા વાંકાનેરની બાજુમાં જડેશ્વર મહાદેવ છે, અહીંયા બાપુ એ ભોળાનાથ ને માલધારીએ જ બાપુ અહીંયા જાગૃત કર્યું હતું કે એક ગાય અહીંયા વરી જતી હતી અને ગાયના ઘરધણી એમ કહેતા હતા ગોવાળને તું અમારી ગાયને દોઈ જા. ઓલો
ભોળિયો ભગવાનનો માણા ઈ કે પણ હું તમારી ગાને હું કામ ને દઉં, મારે ઘણી ગાયું છે, મારે ઘણું દૂધ છે, હું તમારે ઈ કે પણ તો અમારી ગા દૂધણીની એક ટીપું દૂધ ન હોય. ગોવાળ વિચાર કરે કે આવું બને કેવી રીતે. અને ઈ ભોળિયા નાથના ઈ જયારે આમ ધણ વળ્યું ને ગામમાં એટલે ગાય આખી આમ જુદી પડી ગઈ. અને ઈ ભોળાનાથનું મંદિર હતું ને ઈ જે શિવલિંગ હતી આમ કચરાની માલિકો, અને અહીંયા જઈને ગા ઊભી રહી ગઈ અને આખી ગા ભરી જ અહીંયા. અને ગોવાળને નક્કી થયું કે આ કાંઈક છે. અને એ બાપુ અહીંયા જોયું ને એ શિવલિંગ નીકળ્યું ને એ જડેશ્વર મહાદેવ. અત્યારે તમે કોક દી અહીંયા જાઓ વાંકાનેરની બાજુમાં જડેશ્વર એવું જોરદાર બાપુ. એ તેથી બાપુ એક માલધારીના દીકરા એ જાગૃત કર્યું છે. એટલે ઈ માલધારી એ આ જોઈ અને પછી આ બાપુ આમ આ ભોળાનાથનું બાપુ જાગૃત થયું. અને પછી જ બાપુ આ વાત, જોકે મને ઘણી બધી વાતો કરી, હું તમને મોજ આવે એવો આનંદ કરાવીશ, પણ એકાદ બે ભજન લઈને પછી હું તમારી વાત કરીશ. કારણ કે ભજન છે ને, ભજનમાં તમને નહીં સમજાય બહુ. એટલે મને બધા બોલાવે છે ને એનું કારણ જ એ છે, હું આ બોલું છું ને એ સીધે સીધું લાગે છે, આ ઓનલાઈન છે એટલે મને બધા બોલાવે છે. પણ સાચું ખોટું મારો રામ જાણે હો. આ હું જે બોલું છું ને એ હોય 100% સાચું છે, કે વ્યામમાં ન રહેતા. હા, રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે હું કહું છું ભાઈ કે રામ વનમાં ગયા ત્યારે હું અહીંયા નહોતો. હા, ફોન ન કરતા. હા, આ તો એના આધારે જીવવાની વાત છે ભાઈ. હા, રામ થઈ ગયા કે ન થયા હોય એ મારો રામ જાણે. કૃષ્ણ આવ્યો હોય કે ન આવ્યો હોય મારો રામ જાણે. બાકી આ બધા આનંદ કરે છે એટલે આપણે આનંદ કરવો. બાકી જય ભગવાન. બાકી મને એટલી ખબર પડે કે હું જ્યાં સુધી બોલું છું ને હું જ્યાં ત્યાં બેઠો છું ત્યાંથી તમે આમાંથી ન જઈ શકો, ન જઈ શકો, ન જઈ શકો. એટલી બાપુ મારી વાણીમાં મારા ગુરુ મહારાજની બાપુ તાકાત છે. એ આપણી ગેરંટી છે. કહેવાનો મારો મિનિંગ વાણીની તાકાત. મારા ગુરુ મહારાજના કંઈક આશીર્વાદ, મારા મા બાપની કંઈક કૃપા, ને કે મારી કોઈ એવી હસ્તી નથી બાપુ. મેં તો નકરા ઝઘડા ને બાજવા સિવાય મેં ધંધો જ નથી કર્યો. ખટારાનો ડ્રાઈવર અને નકરું બાજવાનું જ કર્યું હતું. અમે 4 ભાઈ હતા, એમાં હું સૌથી નાનો હતો. મારા બાપાએ લાડ બહુ કરાવ્યા. અને મને એમ હતું કે આપણા બળથી હાલે છે. એ તો અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું હતું. હા, આમાં પાછું બધું ગણાય ફળ ના બીજાના નામના વેચાતા હોય. પણ નકરા માર્યા છે એવું નથી હો. મેં મારે ધરીને ખાતો છે. હા, આપણે નકરા કે માર્યા છે એવું મારે ખાવો પડે, તો જ ખબર પડે ને કે મારમાં જેવી ભી પડે. અનુભવ તો બધા હોવા જોઈએ. એટલે તમે કોઈ અનુભવ ન કરતા. અને કારણ કે હવે છે ને સમય ભણવાનો છે, બાજવાનો નથી. ભણી ગણીને બાપુ એજ્યુકેટર થાવ. તમારો દીકરો ડીએસપી હોય, તમારો દીકરો એએસઆઈ હોય, તમારો દીકરો બાપુ કલેક્ટર હોય ને તો દુનિયા તમારી પાસે આવીને તમારી વાંય ફરશે. બાકી તમારો દીકરો કોઈનું મર્ડર કરીને જેલમાં જશે ને તો તમારી કોઈ ખબર લેવા નહીં આવે. હા, ઝઘડાનો સમય નથી, કારણ કે એ સમય વિયો ગયો. અત્યારે સમય એજ્યુકેટર બહુ. અને હું તો એમ કહું હાથ જેટલા બને ને એટલા હાથ જોડજો. એમાં આપણે કઈ નથી નાના બાપના થઈ જતા. બાકી ઝઘડાનું મૂળ તો બાપુ વાવતા જ નહીં. આ રામાયણ ને મહાભારત બે છે ને મહાપુરુષોએ બનાવ્યા. રામાયણ કે જેને જોતું હોય લઈ જાઓ, એમાં કઈ ઘટ્યું નહીં. મહાભારત કે કોઈને કઈ દેવું નથી, એમાં કઈ વધ્યું નહીં. આ નજરની સામે દાખલા. હા, મહાભારતના બાપુ કેવા પાત્રો તમે જો. મહાપુરુષો તો એમ કે છે કે એક એક હાથમાં 10 હાથીનું ભુજાબળ હતું, પણ ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓને મારવામાં. અને છેલ્લે તમે વિચાર કરો, કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા, પાંડવના પક્ષમાં, એ પાંડવ જીત્યા, હસ્તિનાપુરની ગાદી મળી. પણ એ હવાજ કેવો લાગ્યો? એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. બાપુ હસ્તિનાપુરની ગાદી એમને નો હંગરાય. એક ધર્મરાજા જેવો ધર્મરાજા પોતાના હકને લડવા માટે પોતાનો પ્રાણ ખોયા પછી આ 5 ફૂટની જગ્યા ન મળી. બાપુ શું કર્મની ગતિ છે. હિમાલય હાડ ગાળવા જવું પડ્યું ધર્મરાજાને. તમારી મારી શું ઓકાત છે? ઝઘડામાં બાપુ મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી. જેટલું થાય એટલું જાતું કરી દો. મારો નાથ તાણે ઘણું કરીને તમને આપશે.